હેલો એવરીબડી, વેલકમ ટુ ધી લક્ષ્યમ એકેડેમી. આપ સૌ જાણતા જ હશો કે પંચાયત વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ સિવિલની કુલ 994 જગ્યા આવી છે. બરાબર, ટોટલ 994 જગ્યા વર્ક આસિસ્ટન્ટ સિવિલની આવી છે. એટલે કે જે કોઈ કેન્ડિડેટે ડિપ્લોમા કરેલું છે સિવિલ એન્જિનિયરિંગમાં અથવા તો D2D છે, બરાબર, ડિપ્લોમા ટુ ડિગ્રી કરેલું હોય એવા દરેક કેન્ડિડેટ અહીંયા આ ફોર્મ ફિલ કરવા માટે એલિજિબલ છે. બરાબર, પણ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આ વર્ક આસિસ્ટન્ટ જે પંચાયત વિભાગમાં ભરતી આવી છે 994 જગ્યા, એનો સિલેબસ શું છે, બરાબર, એક્ઝામ કેવી રીતે લેવાશે, એક્ઝામની પેટર્ન શું છે, બરાબર, એ દરેક વસ્તુની આપણે ચર્ચા કરીશું. બરાબર, પણ એ પહેલા આપણે જોઈએ કે ડબલ એ સિવિલની કુલ 824 જગ્યા અને વર્ક આસિસ્ટન્ટની 513 જગ્યા પણ ગૌણ સેવામાં આવી છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં. આ સિવાય પંચાયતમાં એટલે કે GPSSBમાં પંચાયત વિભાગમાં પણ 994 જગ્યા વર્ક આસિસ્ટન્ટની આવેલી છે. તો જે કોઈ કેન્ડિડેટ આ એક્ઝામ માટે, બરાબર, એલિજિબલ છે અથવા તો એક્ઝામ માટે તૈયારી કરવા માંગે છે, બરાબર, તો તે લક્ષ્યમ એકેડેમી સાથે જોડાઈ શકે છે. બરાબર, લક્ષ્યમ એકેડેમીએ આ એક્ઝામ્સ માટે એક બેચ લોન્ચ કરી છે, બરાબર, કે જેની વેલિડિટી 1 વર્ષની રહેશે. ઓકે, અને જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો રહેશે. ઓકે, અને જે કોઈ કેન્ડિડેટ જોડાવા માંગતું હોય તો એમની વિથ મટીરિયલ પ્રાઇસ છે 7,999 રૂપીઝ એન્ડ વિધાઉટ મટીરિયલ પ્રાઇસ છે 6,999 રૂપીઝ. ઓકે, આગળ આપણે ચર્ચા કરી કે જે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે પંચાયત વિભાગમાં તમે જોઈ શકો છો, બરાબર, કુલ 994 જગ્યા વર્ક આસિસ્ટન્ટની આવી છે. બરાબર, વર્ગ 3ની છે. એટલે કે આ એક્ઝામ ફિલ કરવા માટે જે કાંઈ એલિજિબિલિટી છે એ ડિપ્લોમા લેવલની છે ભાઈ. બરાબર, કે જે કેન્ડિડેટે ડિપ્લોમા કરેલું હોય સિવિલમાં અથવા તો D2D વિદ્યાર્થી હોય, બરાબર, તો એ દરેક ઉમેદવાર અહીંયા એલિજિબલ છે. બરાબર, ટોટલ 994 જગ્યા છે. ઓકે, ફોર્મ ભરવાની તારીખ 17/5/2025 થી લઈને 10/6/2025 છે. બરાબર, તો આ વસ્તુ આપણે સહેજ ધ્યાનમાં રાખવી પડશે. ઓકે, એ પછી આગળ ચર્ચા કરી કે ભાઈ એક્ઝામ પેટર્ન શું છે, એક્ઝામ કઈ રીતે લેવાશે. રાઈટ, તો તમે જોઈ શકો છો કે ભાઈ નોટિફિકેશનમાં જ લખ્યું છે કે એક્ઝામનું ડ્યુરેશન 3 કલાકનું રહેશે. પહેલા તો રાઈટ, 3 કલાકમાં કુલ તમારી 200 માર્કની સિંગલ સ્ટેજની એક્ઝામ છે. બરાબર, આ સિંગલ સ્ટેજમાં જ એક્ઝામ લેવાની છે. એવું નથી કે આના પછી મેઇન્સ આવશે કે ઇન્ટરવ્યુ આવશે કે XYZ. બીજું સિંગલ સ્ટેજમાં આખી એક્ઝામ કન્ડક્ટ થશે કે જેની અંદર 200 માર્કનું આખું પેપર છે. 200 માર્કમાંથી તમે જોઈ શકો છો કે 35 માર્કનું શું છે તો કે ભાઈ જનરલ અવેરનેસ એન્ડ GK એટલે કે જનરલ નોલેજ 35 માર્કનું છે કે જેનું મીડિયમ તમે જોવો તો કે ભાઈ ગુજરાતીમાં આવશે. બરાબર, પેપર છે એ GK નો પોર્શન છે એ ગુજરાતીમાં આવશે. બીજું શું કીધું છે ભાઈ ગુજરાતી ગ્રામર કીધું છે. અહીંયા કમ્પ્રિહેન્શન કે એવું કંઈ નથી લખ્યું, ગુજરાતી ગ્રામર છે કે જે 20 માર્કમાં આવશે નહીં, જેની લેંગ્વેજ બી ગુજરાતીમાં જ રહેશે બટ ઓબ્વિયસ. એવી જ રીતે ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ઇંગ્લિશ ગ્રામર જે બી 20 માર્કનું આપ્યું છે. બરાબર, જે બી 20 માર્કનું આપ્યું છે, જેની લેંગ્વેજ ઇંગ્લિશ રહેવાની છે. એવી જ રીતે મેથ્સ અને રિઝનિંગનો પોર્શન પણ આપ્યો છે. બરાબર, 25 માર્કનું મેથ્સ રિઝનિંગ આવશે. બરાબર, જે બી ગુજરાતીમાં આવશે પેપર. એવી જ રીતે ટેકનિકલ સિલેબસ, બરાબર, જેટલો ટેકનિકલ પોર્શન છે એ 100 માર્કનો આવવાનો છે. ઓકે, અને એમાં પણ એક્ઝામ મીડિયમમાં જો અહીંયા ગુજરાતી લખેલું છે, બરાબર, હાલ તો ગુજરાતી લખ્યું છે એટલે આપણે કંઈ કહી ના શકીએ કે ઇંગ્લિશમાં આવશે કે શું. જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે આપણે તૈયારી કરવી પડશે. રાઈટ, તો 100 માર્કનું ટેકનિકલનું આવશે. તો આવી રીતે આખું 200 માર્કનું પેપર છે અને 3 કલાકનો સમય છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકશો કે નોટિફિકેશનમાં જનરલ અવેરનેસ અથવા તો GK નો પોર્શન શેમાંથી આવશે એનું કંઈક અહીંયા વિગતોવાર લખેલું છે. બરાબર, કે જેમાં લખ્યું છે કે ભાઈ જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા છે, હિસ્ટ્રી ઓફ ગુજરાત છે, બરાબર, કલ્ચરને લગતી માહિતીઓ, જીઓગ્રાફી છે, સ્પોર્ટ્સ છે, ઇન્ડિયન પોલિટી હોય, કોન્સ્ટિટ્યુશન છે, સ્પોર્ટ્સ છે, પંચાયત રાજ છે. બરાબર, તો આવી રીતે બધી આ વિગતો છે એ GKના પોર્શનમાં અહીંયાથી ક્વેશ્ચન આવશે અને દરેક ક્વેશ્ચન છે એ MCQ એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપના હશે. બરાબર, ઓકે, એ પછીની મહત્વની વસ્તુ કે જો આપણે એક પ્રશ્ન ખોટો પડતો હોય તો એના માટે અહીંયા જો માઇનસ સિસ્ટમ પણ છે. અને માઇનસ સિસ્ટમ કેટલી છે તો કે ભાઈ 1/3 એટલે કે 0.33. બરાબર, અહીંયા માઇનસ એટલે કે નેગેટિવ કેટલાનું છે તો કે ભાઈ 1/3 નેગેટિવ પણ છે. બરાબર, જો તમે ખોટો ઓપ્શન કે કંઈ બી સિલેક્ટ કરવા ન માંગતા હોય તો તમારે ઓપ્શન સિલેક્ટ કરીને આવવાનું રહેશે. બરાબર, એટલે કે નોટ એટેમ્પ્ટ. જો તમે ઓપ્શન સિલેક્ટ કરો છો તો તમારે નેગેટિવ માર્કિંગ નહીં થાય. બરાબર,
ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ નોટિફિકેશનની અંદર ટેકનિકલ સિલેબસ ક્યાંય દર્શાવેલો નથી, બરાબર. હાલ પૂરતું કોઈ ટેકનિકલ સિલેબસ ક્યાંય દર્શાવેલો નથી, બરાબર. ઇન ફ્યુચર જો વેબસાઇટ ઉપર આવે છે તો આપણે એની ચર્ચા કરીશું, એનો પણ એક વિડીયો લઈ આવીશું. પણ જે લાસ્ટ યર એડવર્ટાઇઝમેન્ટ નંબર 217 ગૌણ સેવા દ્વારા વર્ક આસિસ્ટન્ટની જે જગ્યા હતી, બરાબર, ટોટલ 500 જેવી જગ્યાઓ હતી ઇરિગેશન ડિપાર્ટમેન્ટની, એનો સિલેબસ શું હતો આપણે એ એક વખત જોઈ છે. તો કદાચ બની શકે કે પંચાયત વિભાગમાં પણ જે વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ આવી છે એનો સિલેબસ બી મોરલેસ કંઈક આવો હોઈ શકે, બરાબર. આ પંચાયત વિભાગનો સિલેબસ નથી, એનો સિલેબસ હજુ ડિક્લેર નથી થયો, પણ લાસ્ટ યર જ્યારે વર્ક આસિસ્ટન્ટ આવી હતી, બરાબર, નર્મદા વિભાગમાં એટલે કે ઇરિગેશનમાં, તેમાં કંઈક આવો સિલેબસ હતો. તો આને અનુરૂપ આપણે તૈયારી કરી શકીએ અથવા એવું એક્સપેક્ટ કરી શકીએ કે પંચાયત વિભાગમાં પણ બી આવું કંઈક આવી શકે, રાઈટ. તો તમે જોઈ શકો છો કયા કયા સબ્જેક્ટ છે સિવિલ એન્જિનિયરિંગના. તમે સૌથી પહેલું જોઈ શકો છો કે ભાઈ કન્સ્ટ્રક્શન મટીરિયલ છે, કે જેની અંદર દરેક મટીરિયલને લઈ લીધા છે. તમે જોવો છો સ્ટોન છે, લાઇમ, ગ્લાસ, પ્લાસ્ટિક, સ્ટીલ, બરાબર, એલ્યુમિનિયમ, ફ્લાય એશ, બ્રિક, ટિમ્બર, એગ્રીગેટ. તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બધું કન્સ્ટ્રક્શન મટીરિયલમાં લઈ લીધું છે. અહીંયા એવું નથી કે આ ક્લાસ 2ની કે ક્લાસ 1ની એક્ઝામ છે, એટલે એક્ઝામનું લેવલ પણ બી એવી રીતે રહે, બરાબર. એના પછીનો સબ્જેક્ટ છે સોલિડ મિકેનિક્સ, રાઈટ. તો સોલિડ મિકેનિક્સમાં તમે જુઓ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ સ્ટ્રેસ, બરાબર, પ્લેન સ્ટ્રેસ, સ્ટ્રેઇન, પ્લેન સ્ટ્રેઇન, રાઈટ. મોર સર્કલ છે, પ્રિન્સિપલ સ્ટ્રેસ ને સ્ટ્રેઇન હોય, બરાબર. બેન્ડિંગ છે, શિયર એન્ડ ટોર્શન છે, ઓકે. એવી રીતે ફોર્સ ને ફોર્સની સિસ્ટમ છે, સીજી છે એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. આવા બેઝિક ટોપિક બધા સોલિડ મિકેનિક્સમાં લેવામાં આવેલા છે, ઓકે. એ પછી તમે જુઓ સ્ટ્રક્ચરલ મિકેનિક્સ એટલે કે MOS કહી શકો, રાઈટ. એનો પોર્શન પણ બી અહીંયા આપ્યો છે. બેઝિક્સ ઓફ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ છે, સ્ટ્રેસ સ્ટ્રેન હોય, બરાબર. બેન્ડિંગ મોમેન્ટ, શિયર ફોર્સને લગતું બધું, કોલમ એન્ડ સ્ટ્રેસ હોય, બરાબર. ટ્રસ છે, બીમ છે, રાઈટ. પ્લેન ફ્રેમ છે, સ્લોપ ડિફ્લેક્શનને લગતા બધા ટોપિક્સ. તો આ બધું સ્ટ્રક્ચરલ મિકેનિક્સમાં છે. એ પછી આખો સર્વેઇંગ સબ્જેક્ટ પણ બી આપેલો છે. એવી રીતે જીઓટેકનિકલ એન્જિનિયરિંગ એટલે કે સોઇલ મિકેનિક્સ એન્ડ ફાઉન્ડેશન, બરાબર. તો એનું બંનેનું અલગ અલગ આપ્યું છે. સોઇલ મિકેનિક્સનો આ પોર્શન છે અને ફાઉન્ડેશનનો નીચે દર્શાવેલ પોર્શન છે. એવી જ રીતે કોન્ક્રીટ ટેકનોલોજીને પણ એક અલગથી સબ્જેક્ટ બતાવીને દર્શાવવામાં આવ્યો છે, બરાબર. એવી રીતે છે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પણ બી આપેલું છે, બરાબર. ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક્સ, બરાબર, એટલે FMH આપેલું છે અહીંયા, ઓકે. પાણીને લગતા સબ્જેક્ટ્સો એટલે કે હાઇડ્રોલોજી એન્ડ વોટર રિસોર્સ એન્જિનિયરિંગ, બરાબર. આખું હાઇડ્રોલોજી અહીંયા આપેલું છે. એવી જ રીતે ઇરિગેશન એન્જિનિયરિંગ પણ બી આપેલું છે, બરાબર, જેનો સિલેબસ અહીંયા આ વર્ક આસિસ્ટન્ટની એક્ઝામમાં કંઈક આવો હતો, રાઈટ. એવી રીતે તમારું RCC અને સ્ટીલ થઈ ગયું, બરાબર. ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચરની અંદર RCC અને સ્ટીલ થઈ ગયું કે જેના સિલેબસમાં અમુક ટોપિક્સ બધા લખેલા છે, બરાબર. અને એવી રીતે કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ, બરાબર, આપણું CPM થઈ ગયું, બરાબર. CPM નો પોર્શન અહીંયા લખેલો છે, બરાબર. એનો સિલેબસ અહીંયા આખો આપેલો છે, ઓકે. અહીંયા તમે જોઈ શકો છો 13મો સબ્જેક્ટ છે ECV એટલે કે એસ્ટિમેશન, કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશન, બરાબર. ECV અહીંયા આપેલું છે, રાઈટ. એ પછી ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ પણ છે. ટ્રાન્સપોર્ટેશનની અંદર આપણે જોવું પડશે કે એકલું હાઈવે નથી, બરાબર. તમે જોઈ શકો છો કે બ્રિજ બી છે અને ઘણીવાર ટનલમાંથી બી આવી જાય, રેલવેમાંથી બી આવી જાય છે પોર્શન. એટલે ટ્રાન્સપોર્ટેશનમાં હાઈવે, બ્રિજ, ટનલ, રેલવે એ પણ કરવું પડશે, ઓકે. એ પછી છે સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત એટલે કે જે કંઈ મોન્યુમેન્ટ્સ હોય, બરાબર, ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર હોય, ડેમ હોય, બરાબર. તો એ બધું તમારે અહીંયા સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાતમાં આવી જાય છે, બરાબર. 3-4 ક્વેશ્ચનો અહીંયાથી તમે જોવા મળે છે દર વખતે એક્ઝામમાં, ઓકે. તો આવો કંઈક છે એક સિલેબસ હતો એડવર્ટાઇઝમેન્ટ નંબર 217નો એટલે કે વર્ક આસિસ્ટન્ટની જે કંઈ જાહેરાતો આવી હતી લાસ્ટ યર ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં, બરાબર. એનો સિલેબસ કંઈક આવો હતો, ઓકે. તો તમે જાણી શકો છો કે ભાઈ AA ની જે 824 જગ્યા આવી છે અને વર્ક આસિસ્ટન્ટની 513 જગ્યા, પ્લસ આપણે જે હમણાં ચર્ચા કરી પંચાયત વિભાગની 994 જગ્યા. તો આ દરેક જગ્યાઓ માટે જો કોઈ કેન્ડિડેટ જેમણે ડિપ્લોમા કરેલું હોય, બરાબર, કે D2D હોય સિવિલ એન્જિનિયરિંગમાં, એ તૈયારી કરવા માંગતો હોય તો લક્ષ્યમ એકેડેમી આપના માટે બેચ લઈને આવી છે, રાઈટ. એ બેચની તમને વાત કરું તો લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો રહેશે, 1 વર્ષની વેલિડિટી છે, ઓકે. અને જો કોઈ કેન્ડિડેટ આ બેચમાં જોડાવા માંગે છે તો એમની પ્રાઇસ લક્ષ્યમ એકેડેમી દ્વારા અહીંયા તમને દર્શાવવામાં આવી છે, રાઈટ. પ્રાઇસ છે વિથ મટીરિયલ 7,999 રૂપીઝ, વિધાઉટ મટીરિયલ પ્રાઇસ રહેશે 6,999 રૂપીઝ. ઘણા કેન્ડિડેટને એ પણ ક્વેશ્ચન હોય કે સાહેબ EMI ઓપ્શન અવેલેબલ છે કે નહીં, બરાબર. તો એમની પણ જાણ કરી દઉં કે અહીંયા તમારે
2 ઇન્સ્ટોલમેન્ટ પોસિબલ થઈ શકશે. બરાબર, આ બેચ પરચેઝ કરવા માટે તમારે 4000 બરાબર વિથ મટીરિયલ માટે 4000 2 ઇન્સ્ટોલમેન્ટ ઓપ્શન પણ બી અવેલેબલ છે. તો જો કોઈ કેન્ડિડેટ આ ટોટલ 2300 થી વધારે જગ્યા માટે તૈયારી કરવા માંગતું હોય તો લક્ષ્યમ એકેડેમી સાથે તમે ચોક્કસથી જોડાઈ શકો છો. ફોર્મને લગતી અથવા તો આ બેચને લગતી કાંઈ પણ તમારી ક્વેરી હોય તો તમે લક્ષ્યમ એકેડેમીનો કોન્ટેક્ટ કરી અને તમારી ક્વેરીને સોલ્વ કરી શકો છો. બરાબર, તો આવી જ રીતે મળીશું બીજા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.